વેલકમ ટુ મારો ગેસ. તો આજે આપણે પાસે આવી ગઈ છે Hyundai i20 આસ્તા મોડલ. એમાં આપણે સીએનજી ફિટિંગ કમ્પ્લીટ કરી દીધું. તમને દેખાડ્યું કે કઈ કીટ આપણે એમાં ઇન્સ્ટોલ કરેલી. આમ આપણે જાવલીની કીટ ઇન્સ્ટોલ કરેલી છે, સિક્વન્શિયલ કીટ OBD2. હા, એનું રિડ્યુસર રહેવાનું છે, સોલોનેટ વાલ્વ મળવાનું છે અને પ્રેશર મીટર છે. અને જે હોલ આપણે જે કંપનીનો હોલ આવે એ જ હોલમાં આપણે ઇન્સ્ટોલ કરેલું છે. તમને એ પણ દેખાડો. જે આપણે આ સાઈડ દેખાડું, જે આ કંપની નટ આપેલો છે એ જ હોલમાં આ સાઈડ આપણે રિડ્યુસર ફિટિંગ કરેલું છે. એ જ હોલમાં આપણે કામ વર્ક કરેલું છે. અને તમને ઇન્જેક્ટર રેલ અહીંયા મળવાની છે. આપણી સોલોનેટ વાલ્વ છે અને કમ્પ્લીટ તમે જોઈ શકો છો 5 પ્રૂફ 3 લેયર કોટિંગ સાથે ટેપિંગ કરેલું છે. અને કંપનીના વાયરની ક્વોલિટી અને જે સીએનજીના આપણા વાયરની ક્વોલિટી તમે જોઈ શકો છો. કમ્પ્લીટ સેમ ટુ સેમ એટ ઇઝ વર્ક આ ગાડીમાં રહેવાનું છે. અને પેટ્રોલ જેવું પરફોર્મન્સ આપવા માટે આપણે હાઈ બુસ્ટને એડવાન્સ ઇન્સ્ટોલ કરેલું છે. જે સેટિંગ કામ ચાલુ છે, ટ્યુનિંગ કામ ફિટિંગ થઈને આપણે બહાર આવી ગઈ છે. અને જે ફિલિંગ વાલ છે આપણે અહીંયા રહેવાનો છે. અને i20માં બૂટ સ્પેસની વાત કરતો કેટલી બૂટ સ્પેસ વાપરવા મળે i20માં, તો ચાલો દેખાડું બૂટ સ્પેસ. i20માં ઓલમોસ્ટ આપણે 30% જેટલી બૂટ સ્પેસ વાપરવા મળે છે. 12 kgનો ટેન્ક આપણે આમાં ઇન્સ્ટોલ કરેલો છે. ઊભું ટાયર રાખેલું છે અને ટાયર હલે નહીં એ માટે આપણે કમ્પ્લીટ અહીંયા લો પોલ સિસ્ટમ રાખેલું છે. જે ગમે પોઝિશનમાં ટાયર હલશે પણ નહીં અને વાઇબ્રેશન પણ નહીં મારે. અને એની માટે ટેન્ક નીચે આપણે કેનવાસ બેલ્ટ પણ ઇન્સ્ટોલ કરેલો છે. અહીંયા કેનવાસ બેલ્ટ હોય જે પતરા અને જે આપણે સ્ટેન્ડ છે એની વચ્ચે જગ્યા રાખે છે, એટલે કોઈ દિવસ કાટ લાગવાની સંભાવના આવતી નથી. જો તમારી પાસે પણ Hyundaiની કોઈ પણ ગાડી હોય, i10 હોય, i10 Nios હોય કે i20 હોય, સીએનજી કરવા માંગતા હોય તો અવશ્ય મુલાકાત લો મારું ટોરો ગેસની. અને આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.